हेलो स्टूडेंट, आज આપણે કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં પોલિસેકેરાઇડ્સ અને કાર્બોહાઈડ્રેટ્સનું મહત્વ સમજીશું। પોલિસેકેરાઇડ્સની વાત કરીએ એ પહેલા યાદ કરી લઈએ કે આપણે આની પહેલા મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ્સ વિશે ભણી ચૂક્યા છે। મોનોસેકેરાઇડ્સ એવા સંયોજન હતા કે જેનું જળ વિભાજન કરતા તમને એક પણ નવો સરળ અણુ મળતો નહોતો, જ્યારે ડાયસેકેરાઇડ્સની વાત કરીએ તો એનું જળ વિભાજન કરતા આપણને 2 મોનોસેકેરાઇડ્સ અણુઓ મળતા હતા। તેવી જ રીતે જો હું પોલિસેકેરાઇડ્સનું જળ વિભાજન કરીશ તો મને અનેક મોનોસેકેરાઇડ્સ મળશે। આ એની ખાસિયત છે। પોલિસેકેરાઇડ્સ કુદરતમાં મળી આવતા સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા કાર્બોહાઈડ્રેટ્સ છે। પોલિસેકેરાઇડ્સમાંથી આપણને ઘણા બધા મોનોસેકેરાઇડ્સ મળે છે કારણ કે એ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા છે। ગ્લાયકોસિડિક બંધ શું છે એ આપણે આગળના લેક્ચર્સમાં વાત કરી ચૂક્યા છે। સામાન્ય રીતે પોલિસેકેરાઇડ જે છે એ ખોરાક સંગ્રાહક અને બંધારણીય પદાર્થો તરીકે વધુ મહત્વ ધરાવે છે। પોલિસેકેરાઇડ્સની અંદર આપણે જે ભણીશું એ 3 પોલિસેકેરાઇડ્સ ભણીશું: સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન। સામાન્ય રીતે શરૂઆત કરીએ સૌથી પહેલા પોલિસેકેરાઇડ્સની, એ છે સ્ટાર્ચ। સ્ટાર્ચ એ વનસ્પતિમાં મુખ્યત્વે સંગ્રહાયેલ પોલિસેકેરાઇડ્સ તરીકે વપરાય છે। જ્યારે મનુષ્ય આ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો આ સ્ટાર્ચ મનુષ્યમાં રૂપાંતરિત થાય છે। સૌથી વધારે પ્રમાણ સ્ટાર્ચનું જે છે એ શાકભાજીઓમાં મળે છે। તે ઉપરાંત ધાન્ય છે, કંદમૂળ પ્રકારના શાકભાજી છે, એની અંદર તમને સ્ટાર્ચનું પ્રમાણ વધારે મળે। જાણીતા ઉદાહરણમાં વાત કરીએ તો બટાટા જે છે એ સ્ટાર્ચનું ભરપૂર પ્રમાણ ધરાવે છે એવું કહી શકાય છે। સામાન્ય રીતે સ્ટાર્ચ જે છે એ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે। પોલિમર મતલબ એક જ પ્રકારના સમાન અણુઓની એક લાંબી શૃંખલા। અહીંયા આલ્ફા ગ્લુકોઝ જે છે એ એક જ મોનોમર છે અથવા તો મોનોસેકેરાઇડ છે જે ગ્લાયકોસિડિક બંધથી એક મોટો અણુ બનાવે છે જેને આપણે શું કહીશું? સ્ટાર્ચ। સામાન્ય રીતે સ્ટાર્ચના 2 ઘટકો તમને જોવા મળશે। એ 2 ઘટકો છે, એક છે એમાઇલોઝ અને બીજું છે એમાઇલોપેક્ટિન। એટલે જો તમને સવાલ પૂછાય કે સ્ટાર્ચનો મોનોસેકેરાઇડ્સ કોણ છે તો એ આલ્ફા ગ્લુકોઝ આવશે, પરંતુ એના 2 ઘટકો પૂછે છે અથવા તો એમ સવાલ પૂછાય કે સ્ટાર્ચ કયા 2 ઘટકોના જોડાણથી બને છે તો એ કોણ આવશે? એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન। એમાઇલોઝ જે છે એ સામાન્ય રીતે લેવા જાઓ તો એ શાખા વિહીન ઘટક છે, જ્યારે એમાઇલોપેક્ટિન જે છે એ શાખા યુક્ત છે। સીધી સરળ વાત કરીએ તો એમાઇલોઝ જે છે એ એક લાંબી સીધી સરળ શૃંખલામાં જોડાણ થશે, જ્યારે શાખા એમાઇલોપેક્ટિન જે છે એની અંદર તમને શાખા જોવા મળશે। આ જે એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન છે એ બંનેની અંદરનો મેન જે મોનોસેકેરાઇડ્સ છે એ કયો હશે? આલ્ફા ગ્લુકોઝ। પરંતુ એ બંનેની અંદર જોડાણ પામતી ગ્લાયકોસિડિક સાંકળ જે છે એ અલગ અલગ તમને મળશે। જેમ કે એમાઇલોઝની વાત કરું છું તો એક આલ્ફા ગ્લુકોઝનો ઘટક બીજા આલ્ફા ગ્લુકોઝના ઘટક સાથે C1OC4 પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ બનાવશે, જ્યારે એમાઇલોપેક્ટિન જે છે એ શાખાયુક્ત છે। એટલે એક શાખા જે છે જેનામાં તમે એમ કહી શકો છો કે સીધી શૃંખલા જે છે એ C1OC4 ની બનશે, જ્યારે શાખા જે છે એ શાખા બનશે C1OC6 ની। આમ તમને એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનની અંદર કયા પ્રકારની શાખાઓ મળશે અથવા તો કયા પ્રકારના તમને ગ્લાયકોસિડિક બંધ બનાવી શકે છે મોનોસેકેરાઇડ્સ એની વાત આપણે કરી। તો એમાઇલોઝ માટે યાદ રાખીશું C1OC4 અને એમાઇલોપેક્ટિનમાં 2 આવશે, C1OC4 અને C1OC6। હવે આપણે સ્ટાર્ચના બંધારણની વાત કરીએ। જેમ હમણાં કીધું એ પ્રમાણે કે સ્ટાર્ચ 2 ઘટકોનું બનેલું છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનની। તો આપણે સૌથી પહેલા એમાઇલોઝના બંધારણની વાત કરીશું। એમાઇલોઝ જે છે એ પાણીમાં દ્રાવ્ય ઘટક છે।
તેનું સ્ટાર્ચની અંદર 15 થી 20% પ્રમાણ જોવા મળે છે. એમાઇલોઝ જે છે એની અંદર 200 થી લઈને 1000 જેટલા આલ્ફા ગ્લુકોઝ અણુઓ એકબીજા સાથે જોડાઈને એક લાંબી સરળ શૃંખલા બનાવે છે. આની અંદર શાખા હોતી નથી અને એનામાં આપણે વાત કરીએ એ પ્રમાણે એની જે સાંકળ છે ગ્લાયકોસિડિક સાંકળ એ બનશે C1OC4 પ્રકારની. આના બંધારણ માટે તમારે કોઈ પણ 3 થી 4 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝની તમારે C1OC4 પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ ધરાવતી રચના એટલે કે એનું બંધારણ તમારે બનાવવું પડે, જે આપણે આગળ પણ ભણી ચૂક્યા છે કે C1OC4માં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ યાદ હોય તો એ હતું માલ્ટોઝ. માલ્ટોઝમાં આપણે આ પ્રકારનું બંધારણ બનાવી ચૂક્યા છે પહેલાં, એવું જ બંધારણ તમારે અહીંયા બનાવવાનું છે. શરૂઆત કરીએ તો એની અંદર તમારે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જે છે એના 2 થી 3 સ્ટ્રક્ચર્સ બનાવવાના. આલ્ફા છે એટલે OH ક્યાં આવશે? નીચે. સૌથી પહેલાં હું 2-3 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બનાવી દઈશ અને પછી હું એની અંદરનો ચેન્જ તમને બતાવીશ, એટલે તમને ઇઝી પડે કે એના આપણે સ્ટ્રક્ચર્સ કેવી રીતે યાદ રાખવાના છે. કારણ કે આ સ્ટ્રક્ચર્સ તમારે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર યાદ હશે તો જ બની શકશે, નહીં તો તમારે એનામાં ભૂલ પડશે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના 3 થી 4 સ્ટ્રક્ચર્સ તમે લઈ શકો છો. આની અંદર નંબરિંગ 1st અને 4th એ બે વધુ મહત્વના છે. આનામાં ત્રીજું સ્ટ્રક્ચર્સ પણ તમે બનાવી શકો છો. ધ્યાન રાખવાનું કે બધા જ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હોવા જોઈએ. આનામાં કોઈ બીટા સ્ટ્રક્ચર્સ તમારાથી ના બની જાય. હવે જે મહત્વનું છે એ છે આપણી સાંકળ, ગ્લાયકોસિડિક સાંકળ. આપણે વાત કરીએ પ્રમાણે C1OC4 પ્રકારની છે. C1OC4 એટલે અહીંયા પહેલા નંબરના કાર્બન અને ચોથા નંબરના કાર્બન ઉપરના OH ક્રિયાશીલ સમૂહો દૂર થશે અને એ OH ક્રિયાશીલ સમૂહો દૂર થઈ અને ગ્લાયકોસિડિક સાંકળ બનાવી દે. એ ગ્લાયકોસિડિક સાંકળની વાત કરીએ તો એ કેવી રીતે જોડાશે? એક ઓક્સિજન પરમાણુથી જોડાઈ જશે. આ દરેક જગ્યાએ તમને એ પ્રકારના ગ્લાયકોસિડિક સાંકળ બનાવવાના. સાઈડ પરના છેડા ઉપરના જે તમે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બતાવશો એનામાં ઓક્સિજન બતાવી અને શાખાને કન્ટિન્યુઅસ બતાવવાની. જેમ કે સામાન્ય રીતે અહીંયા તમને જોવાઈ જશે. આ જે ચિહ્ન બતાવીએ છીએ એ દર્શાવે છે કે આ શૃંખલા કન્ટિન્યુ આગળ ચાલતી રહે છે. એટલે આ બંને સાઈડ આ રીતના તમારે એનામાં કર્વ બતાવી દેવાના, જે તમને માહિતી આપશે કે આવી રીતના આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ આ રીતની C1C4 પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાઈને એક લાંબી ચેઇન્સ બનાવે છે. આની અંદર આ સ્ટ્રક્ચર્સ યાદ રાખવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. ફક્ત તમને યાદ હોવું જોઈએ એ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર અને કયા પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ બને છે એ આપણને ખબર હોય તો તમે એમાઇલોઝનું બંધારણ સરળતાથી લખી શકો છો. આવી જ રીતે જો આપણે સ્ટાર્ચના બીજા ઘટકની વાત કરીએ, એ બીજો ઘટક જે છે એ કોણ હતો? એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિન જે છે એ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે. એમાઇલોઝ પાણીમાં દ્રાવ્ય ઘટક હતો. એમાઇલોપેક્ટિન જે છે એ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે. એનું પ્રમાણ જે છે એ તમને 80 થી 85% જેટલું સ્ટાર્ચમાં જોવા મળશે. આની અંદર પણ તમે જોઈ શકો છો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ મોનોસેકેરાઇડ્સ તરીકે છે.
પરંતુ એનામાં બે પ્રકારના ગ્લાયકોસિડિક બંધ બનશે. આ જે છે એ શૃંખલા માટે બનશે, જ્યારે C1OC6 જે છે એ શાખામાં બનશે. એટલે તમારે અહીંયા બે ગ્લાયકોસિડિક સાંકળની રચના કરવી પડશે. આ સ્ટ્રક્ચર્સમાં પણ તમારે યાદ રાખવા માટે સૌથી પહેલું અથવા તો દોરવા માટે સૌથી પહેલા આપણને આવડવું જોઈએ એ છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આની અંદર 2 પોઈન્ટ્સ યાદ રાખીશું. જેમ હમણાં આપણે સાદું સિમ્પલ એમાઇલોઝનું જે સ્ટ્રક્ચર્સ બનાવ્યું હતું એવી રીતનું જ સ્ટ્રક્ચર્સ બનાવવાનું, જેનામાં તમે 2 ચેઇન બતાવી શકો છો, 2 મોનોસેકેરાઇડ્સ બતાવી શકો છો. આની અંદર પહેલા હું તમને આના સ્ટ્રક્ચર્સ કમ્પ્લીટ કરીને બતાવું. આ રીતનું આપણે એમાં એમાઇલોઝનું બંધારણ જોયું. એનામાં તમને વાત કરી હતી એ પ્રમાણે કે ઓક્સિજન જે છે એ કન્ટિન્યુઅસ તમારે ચેઇનમાં બતાવી દેવાનું, ગ્લાયકોસિડિક સાંકળ સાથે જોડાયું છે એ પ્રમાણે. આ ફર્સ્ટ નંબર, તો આ ફોર્થ નંબર, આ ફર્સ્ટ, આ ફોર્થ, અને આ કયું આવી જાય 6. હવે આ સ્ટ્રક્ચર્સ તમારું હાફ થઈ ગયું એમાઇલોપેક્ટિન માટેનું. હવે અહીંયા જે પહેલો કાર્બન છે એ પહેલા કાર્બન ઉપરનો OH ક્રિયાશીલ સમૂહનો જે ગ્લાયકોસિડિક બંધ બનશે એ નીચેના બીજા શાખામાં બીજી શૃંખલા સાથે જોડાશે, અને એ બીજી શૃંખલા સાથે એ કયા કાર્બન સાથે જોડાશે તો કે 6થા નંબરના કાર્બન સાથે. એટલે એ શું હશે? CH2 સાથે જોડાશે. હવે અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું કે તમારે આનું સ્ટ્રક્ચર્સ જે બનાવવાનું છે એ સ્ટ્રક્ચર્સ તમે કેવી રીતે બનાવશો તે. કારણ કે 6થો કાર્બન છે એટલે એક લીટી સીધી કરી દેવાની, પછી આડી લીટી કરો અને પછી એને કમ્પ્લીટ કરો. આ બંધારણને આપણે પૂરું કરીએ તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝની જ શૃંખલા જેવી રીતે આપણે ઉપર બનાવી એ જ શૃંખલા તમારે નીચે સેમ ટુ સેમ બનાવી દેવાની. કયા ગ્લાયકોસિડિક સાંકળવાળી? C1OC4 વાળી. અહીંયા તમને બીજી ગ્લાયકોસિડિક સાંકળ મળી ગઈ. એ કયા પ્રકારની મળી? તો કે C1OC6 પ્રકારની. આ પહેલા નંબરનો કાર્બન છે, આ 6થા નંબરનો કાર્બન છે. બાકીની રચના જો પૂરી કરીએ તો હું સેમ સ્ટ્રક્ચર જે મેં ઉપર બનાવ્યું છે એ જ સ્ટ્રક્ચર હું નીચે કમ્પ્લીટ કરીશ. અહીંયા આપણે 2ની જગ્યાએ 3 મોનોસેકેરાઇડ્સ લઈ લઈએ. એક્ઝામમાં પણ તમારે સામાન્ય રીતે આ રીતના 2 થી 3 સ્ટ્રક્ચર્સ બનાવવાના, જેથી તમે એની પૂરી રચના બતાવી શકો. આની અંદર પણ તમારે જેમ કીધું એ પ્રમાણે કે થોડી પ્રેક્ટિસ જોઈશે. તમે આના સ્ટ્રક્ચર્સ વારંવાર દોરશો તો તમને એની પ્રેક્ટિસ થઈ જશે અને આનામાં પરફેક્ટ તમે દોરી શકશો. ધ્યાન રાખવાની વસ્તુ છે, કોઈ પણ જગ્યાનો હાઇડ્રોજન, કોઈ પણ જગ્યાનો OH ક્રિયાશીલ સમૂહ એ છૂટી ના જવો જોઈએ. જે જગ્યાએ તમારે કન્ટિન્યુઅસ ચેઇન બતાવવાની છે એ કન્ટિન્યુઅસ ચેઇન તમારે બતાવવાની. અહીંયા પણ ગ્લાયકોસિડિક સાંકળ કયા પ્રકારની બની? C1OC4 પ્રકારની. આમ આ જે આખું સ્ટ્રક્ચર જે છે એ તમારું એમાઇલોપેક્ટિનનું સ્ટ્રક્ચર છે. એમાઇલોપેક્ટિનમાં તમને શાખા મળશે C1OC6 પ્રકારની અને શૃંખલા મળશે C1OC4 પ્રકારના ગ્લાયકોસિડિક બંધ ધરાવતી. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન બંને એકબીજા સાથે જોડાઈને એક સ્ટાર્ચનો અણુ બનાવે છે. તો તમે એના ઉપરથી અંદાજો લગાડી શકો છો કે સ્ટાર્ચનું જે સ્ટ્રક્ચર્સ હશે, એટલે કે એનું બંધારણ જે હશે એ કેટલું તમારું કોમ્પ્લિકેટેડ થશે. આમ આપણે 2 અલગ અલગ ઘટકો દોરીને બતાવવાના. આ તમારું એમાઇલોપેક્ટિનનું સ્ટ્રક્ચર છે અને આની પહેલાં આપણે એમાઇલોઝનું સ્ટ્રક્ચર જોયું. તો એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન બંનેના સ્ટ્રક્ચર બનાવવાના, એમની થિયરી લખવાની, અને ત્યાં તમને જો સ્ટાર્ચ વિશે નોંધ લખો એવો સવાલ પૂછાય તો તમારે આટલી માહિતી એનામાં લખવી પડે. હવે આપણે આગળના પોલિસેકેરાઇડ્સની વાત કરીએ. એ પોલિસેકેરાઇડ્સ છે સેલ્યુલોઝ.
સેલ્યુલોઝ એ વનસ્પતિમાં બનતો પોલિસેકેરાઇડ્સ છે. એટલા માટે વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતો પોલિસેકેરાઇડ અથવા તો કાર્બનિક પદાર્થ કોણ છે? સેલ્યુલોઝ. તમે જાણો છો એ પ્રમાણે કે વનસ્પતિની કોષ દિવાલને મજબૂતાઈ આપવા માટે સેલ્યુલોઝ મહત્વ ધરાવે છે. સેલ્યુલોઝ જે છે એની અંદર સામાન્ય રીતે એનો જે મોનોસેકેરાઇડ છે એ કોણ આવશે? બીટા ડી પ્લસ ગ્લુકોઝ. જેમ તમે સ્ટાર્ચમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હતો એ એનો મોનોસેકેરાઇડ હતો, તો અહીંયા સેલ્યુલોઝમાં કોણ આવશે? બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તે પણ C1OC4 પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલો છે, પરંતુ આની અંદર આ શાખાયુક્ત પોલિસેકેરાઇડ્સ છે. મતલબ કે એની અંદર તમને શાખાઓ જોવા મળશે. આનામાં સીધી સરળ શૃંખલા હોતી નથી. તો હવે આપણે એનું સ્ટ્રક્ચર બનાવવાનો ટ્રાય કરીએ. બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ આપણને ખબર છે. એ બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ આપણે શરૂઆત પહેલાં બનાવીશું અને પછી એના આધારે એની અંદરનું જોડાણ બતાવીશું C1OC4 પ્રકારના ગ્લાયકોસિડિક સાંકળથી. આ સ્ટ્રક્ચરની શરૂઆત આપણે નીચેથી કરીશું. તમારે તમારી નોટમાં પણ પ્રેક્ટિસ કરવાની શરૂઆત નીચેથી જ કરવાની, જેથી તમને થોડુંક ઇઝી પડશે કે એનામાં સ્ટ્રક્ચર્સ કેવી રીતે કમ્પ્લીટ કરવાનું છે તે. મારે પહેલાં હું નંબરિંગ આપી દઉં છું, પછી હું બાકીની વસ્તુઓ એનામાં કમ્પ્લીટ કરીશ. મારે બંધ બનાવવાનો છે C1OC4 પ્રકારનો. તો મારો પહેલા નંબરનો કાર્બન જે છે એ મારા ચોથા નંબરના કાર્બન સાથે જોડાશે, એ પણ બીજા મોનોસેકેરાઇડ સાથે. તો હું આને કન્ટિન્યુઅસ પહેલાં આગળ લંબાવીશ. આપણને ખબર છે ગ્લાયકોસિડિક સાંકળમાં બે ઘટકો વચ્ચે કોણ જોડાશે? ઓક્સિજન. તો આમ સીધી લીટી કરવાની અને પછી એની અંદર તમે બીજો જે છે એ મોનોસેકેરાઇડ્સ બનાવો, એટલે કે બીજો બીટા ડી પ્લસ ઘટક બનાવવાનો. આ કયા નંબરનો કાર્બન હશે? ચોથા નંબરનો, કારણ કે નીચે પહેલો છે તો બીજો ચોથા નંબરનો કાર્બન હશે. એવી રીતે અહીંયા ચોથો છે તો આ ફર્સ્ટ નંબર થયો. તો અહીંયા પણ આપણે કન્ટિન્યુ સેમ કરીશું. ઓક્સિજન આ લંબાવો અને પછી એનામાં બંધ બનાવો. તો આવી રીતે તમે 3 અથવા તો 4 તમારી પસંદગીના તમે 3 થી 4 બીટા ડી પ્લસ ગ્લુકોઝના ઘટકો બનાવી અને એમની રચના તમારે કમ્પ્લીટ કરવાની. હવે આપણે વારાફરતી જોઈએ તો આપણે નીચેથી શરૂઆત કરીએ. બીટા હતું એટલા માટે OH ક્રિયાશીલ સમૂહ ક્યાં આવ્યો? ઉપર આવ્યો. બાકીનું આપણે સેમ પહેલા જોઈ ચૂક્યા છે એ જ પ્રમાણે, પણ આની અંદર આ જે ચોથા નંબરનો કાર્બન છે એનામાં પણ એ કન્ટિન્યુઅસ સ્ટ્રક્ચર નીચે ચાલતું રહેશે, જેવી રીતે તમે આગળ સ્ટાર્ચમાં બતાવ્યું હતું એ જ પ્રમાણે. હવે સેમ આ બીજામાં હું કમ્પ્લીટ કરીશ. તો અહીંયા H, આ HOH, આ OHH, CH2H, H. સેમ આની અંદર કમ્પ્લીટ કરીએ તો અહીંયા OH ક્યાં આવે? ઉપર, કારણ કે એ બીટા ઘટક છે. અને એનામાં કીધું એ પ્રમાણે જેમ અહીંયા નીચે તમે શાખા કન્ટિન્યુઅસમાં બતાવી, એવી રીતે અહીંયા ઉપર પણ તમારે શાખા કન્ટિન્યુઅસમાં બતાવવાની. સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને ગ્લાયકોજન પોલિસેકેરાઇડ્સ હોવાના કારણે એની અંદર તમે ફિક્સ અણુઓની સંખ્યા બતાવી શકતા નથી. તમારે એની સંખ્યા કન્ટિન્યુઅસમાં બતાવવી પડે. એટલે અહીંયા તમને જે મળ્યું છે એ કયા પ્રકારની સાંકળ બનશે? C1OC4 પ્રકારની. આ તમારું સેલ્યુલોઝનું સ્ટ્રક્ચર થયું, જેની અંદર ધ્યાન રાખવા માટે ખાલી ધ્યાન રાખજો કે બીટા ઘટક હોવાના કારણે એમનામાં શાખા જોવા મળશે. જો આલ્ફા ઘટક હોતું તો એ સીધી શૃંખલા બનતું. કઈ જગ્યાએ કઈ રીતનું સ્ટ્રક્ચર બનાવવું છે એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આમ સેલ્યુલોઝનું સ્ટ્રક્ચર અહીંયા પૂરું થયું. હવે આપણે છેલ્લા પોલિસેકેરાઇડ્સની વાત કરીએ, એ છે ગ્લાયકોજન. તમારે ગ્લાયકોજનનું કોઈ પણ સ્ટ્રક્ચર અહીંયા તૈયાર નથી કરવાનું. તમારે એને માટેની ખાલી નાની થિયરી છે એ થિયરી તૈયાર રાખવાની. ગ્લાયકોજન જે છે એ પ્રાણી શરીરમાં મળી આવતો મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ છે. જેવી રીતે સ્ટાર્ચ જે છે એ વનસ્પતિમાં મળી આવતો મુખ્ય કાર્બોહાઈડ્રેટ્સ છે, એવી રીતે ગ્લાયકોજન જે છે એ પ્રાણી શરીરમાં મળી આવતો મુખ્ય કાર્બોહાઈડ્રેટ્સ છે. સામાન્ય
પ્રાણીઓમાં સંગ્રહ થયેલી શક્તિનું સ્વરૂપ ગ્લાયકોજન સ્વરૂપનું હોય છે, એટલા માટે આને પ્રાણીજ સ્ટાર્ચ પણ કહેવાય છે. વનસ્પતિમાં સંગ્રહ કરતો કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ છે, તો પ્રાણીઓમાં સંગ્રહ કરતો કાર્બોહાઈડ્રેટ્સ ગ્લાયકોજન છે. કોઈ પણ મનુષ્યની અંદર, કોઈ પણ પ્રાણીની અંદર તેમના યકૃત, સ્નાયુઓ અને મગજમાં આ ગ્લાયકોજન હાજર જોવા મળે છે. જ્યારે શરીરને ગ્લુકોઝની કમી થાય, મતલબ કે આપણને ઘણીવાર વાત કરીએ તો આપણને ઘણીવાર કમજોરી ફીલ થતી હોય છે, ડિહાઇડ્રેશન ફીલ થતું હોય છે, એ વખતે તમે એવું માની શકો છો કે પહેલું ડાઉટ આવે કે ચલો પાણીની કમી છે, બીજો ડાઉટ આવે કે તમારાની અંદર સુગર લેવલ અપડાઉન થઈ રહ્યું છે. આ જે વસ્તુ થાય તે વખતે આપણી જે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝના અણુઓ ઉત્સેચકો જે છે એ આ ગ્લાયકોજનના અણુઓને તોડીને એનું વિભાજન શામાં કરશે? ગ્લુકોઝમાં, અને જેથી આપણને જે શક્તિ જે છે એ ફરીથી મળી શકે છે. આમ ગ્લાયકોજન જે છે એ પ્રાણી શરીર માટે ખૂબ મહત્વનું છે, કારણ કે તેનામાંથી આપણને ઉર્જા મળી શકે છે. ગ્લાયકોજન સામાન્ય રીતે એનું બંધારણ જે છે એ એમાઇલોપેક્ટિન જેવું છે. આપણે હમણાં જ એમાઇલોપેક્ટિનનું સ્ટ્રક્ચર જોયું હતું. એમાઇલોપેક્ટિન જેવું એ બંધારણ ધરાવે છે, પરંતુ એનું બંધારણ સ્ટાર્ચની સાપેક્ષમાં સ્ટાર્ચમાં એમાઇલોઝ પણ એની સાથે જોડાયો હતો, પણ ગ્લાયકોજનમાં એમાઇલોઝ જોડાતો નથી. અહીંયા ફક્ત એમાઇલોપેક્ટિન પ્રકારનું તમને બંધારણ જોવા મળશે. ગ્લાયકોજન જે છે એ ઈસ્ટ અને ફૂગમાં પણ જોવા મળે છે. એટલે એવું નહીં કે ફક્ત મોટા જ પ્રાણીઓમાં આ વસ્તુ જોવા મળે છે, પરંતુ નાના ઘટકોમાં, નાના સજીવોમાં પણ આ વસ્તુ તમને જોવા મળે છે. આમ આ પોલિસેકેરાઇડ્સમાં તમારે ખાલી એની આટલી માહિતી જ યાદ રાખવાની છે કે એ કઈ જગ્યાએ કયા પ્રકારનું બંધારણ ધરાવે છે અને એ ક્યાં મળી શકે છે તે. આમ તમારી પાસે 3 પોલિસેકેરાઇડ્સ થઈ ગયા: સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન. હવે આપણે સૌથી છેલ્લો મુદ્દો લઈએ, કાર્બોહાઈડ્રેટ્સનું મહત્વ. મહત્વની અંદર તમને સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પછી ગ્લાયકોજન છે, ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, એ બધાની જે પણ થોડી ઘણી માહિતી ખબર હોય એના વિશે પણ તમે એનામાં મહત્વમાં લખી શકો છો. સૌથી પહેલી મહત્વની વાત છે કે કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ વનસ્પતિ અને પ્રાણી એ બંને માટે જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીમાં મહત્વનું છે. સૌથી પહેલો જ મુદ્દો આ થાય, કારણ કે આપણે વનસ્પતિમાં હમણાં જ વાત કરીએ કે વનસ્પતિમાં એ સ્ટાર્ચ તરીકે અને પ્રાણીમાં એ ગ્લાયકોજન તરીકે શક્તિનો સંગ્રહ કરે છે. એટલા માટે કાર્બોહાઈડ્રેટ્સ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં મહત્વનું છે. સેમ વનસ્પતિની જો વાત કરો તો એની અંદર તમે સ્ટાર્ચનો મુદ્દો લખ્યો, એવી જ રીતે એનામાં સેલ્યુલોઝનો મુદ્દો લખાય કે કોષની દિવાલને મજબૂતાઈ આપવા માટે પણ સેલ્યુલોઝ જે છે એ મહત્વનું છે. જૂના જમાનાથી લઈને હમણાં સુધી આયુર્વેદિકમાં આપણે મધનો ઉપયોગ કરીએ છીએ. એ મધ પણ એક પ્રકાર જે છે એ તમારો કાર્બોહાઈડ્રેટ્સનું જ છે. એટલા માટે એ આયુર્વેદિકમાં પણ તમને એઝ અ દવા તરીકે કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ મહત્વ ધરાવે છે. એના ઉપરાંત જો વાત કરીએ તો સેલ્યુલોઝ જે છે એ સેલ્યુલોઝ જે લાકડાઓ એટલે કે વનસ્પતિમાં હાજર હોય છે, તો આ સેલ્યુલોઝ જે છે એ તમારો ફર્નિચર, કારણ કે લાકડાની જે મજબૂતાઈ જે છે એ સેલ્યુલોઝના કારણે છે. સેમ આ જ સેલ્યુલોઝ જે છે રેસાઓમાં રહેલું હોય, એટલે કે રેશમ જે હોય છે એની અંદર પણ રહેલું હોય, જેનાથી આપણે કાપડ બનાવી શકીએ છીએ, કાગળ બનાવી શકીએ છીએ. એમ સેલ્યુલોઝ જે છે એ ફર્નિચર, કાગળ, કાપડ એ બધા અલગ અલગ પ્રકારના ઉદ્યોગોમાં પણ જરૂરી છે. એથી તમે કહી શકો છો કે કાર્બોહાઈડ્રેટ્સમાં સેલ્યુલોઝ જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રે પણ તમને મહત્વ ધરાવે છે. આની અંદર 2 નવા પોઈન્ટ્સની વાત કરીએ, જે આમ આપણે હજુ આગળ ભણીશું, પણ અહીંયા
મહત્વની અંદર તમે એની માહિતી આપી શકો છો કે 2 કાર્બોહાઈડ્રેટ્સમાં આલ્ડોપેન્ટોસ પ્રકારના 2 તમારા ઘટક છે, એ છે ડી રિબોઝ અને ડી ઓક્સીડીરિબોઝ. આ 2 પ્રકારના આલ્ડોપેન્ટોસ જે છે એ આપણે આગળ ભણીશું, પણ આમ કદાચ તમને ખબર હોય તો આ ડીએનએના ઘટક છે. આ બંને પણ બીજું કંઈ જ નહીં પણ એક કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. આમ કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ મહત્વ ધરાવે છે. કાર્બોહાઈડ્રેટ્સના મહત્વનો સવાલ આખો પણ પૂછાય, જેમાં તમારે 2 માર્ક્સના સવાલમાં કહી શકે છે કે કાર્બોહાઈડ્રેટ્સનું મહત્વ સમજાવો, તો તમારે એટલીસ્ટ 4 થી 5 મુદ્દા લખવાના. એ ઉપરાંત આનામાંથી પૂછાતા એક વાક્યના સવાલ જવાબોમાં સ્ટાર્ચ વિશેની માહિતી પૂછાય, સેલ્યુલોઝની પૂછાય, વનસ્પતિ સ્ટાર્ચ કોણ છે, પ્રાણીજ સ્ટાર્ચ કોણ છે, આયુર્વેદિકમાં કયો કાર્બોહાઈડ્રેટ્સ યુઝ થાય, સેલ્યુલોઝ કયા ઔદ્યોગિક ક્ષેત્રોમાં યુઝ થાય છે, કયા 2 આલ્ડોપેન્ટોસ, હા એની વાત કરવાની રહી ગઈ, આ ન્યુક્લિક એસિડમાં જોવા મળશે. જે આપણે આગળ ભણીશું. ન્યુક્લિક એસિડમાં તમને આ 2 આલ્ડોપેન્ટોસ પ્રકારના ઘટકો જોવા મળશે. આમ કાર્બોહાઈડ્રેટ્સનું મહત્વ તમારે યાદ રાખવાનું MCQs અને 2 માર્કના સવાલ માટે. અહીં આપણું કાર્બોહાઈડ્રેટ્સનો પોઈન્ટ્સ અહીંયા પૂરા થાય છે. આના પછીના લેક્ચર્સમાં આપણે આગળના જૈવિક અણુઓ વિશે વાત કરીશું.